ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. રિયો તો જરા બચ્ચો ગુડ મોર્નિંગ. જો ગાઈસ તમારા ઘરમાં સૌથી વહેલા ઉઠતા હોય ને તો એક છે રિયો અને એક છે વિયો, બે જણ સૌથી વહેલા ઉઠી જઈશ. તમને લાગે અજવાળું પણ અંધારું છે. જો એક તો ગાઈસ લગ્નનો જાણ છે, આ ચેલેન્જ વિડીયો બનાવવાનો છે. ફટાફટ તૈયાર થઈ જઈએ. ચલો હું રનિંગ કરી જાઉં થોડું. 42 સોની. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તમે તો વહેલો ઉઠી ગયો હું. લગ્નમાં તો વહેલો ઉઠ્યો. લગ્નમાં જવાનું છે ગાઈઝ. તો ચા મૂકો ફટાફટ. ચો હવે હાથ તો વાગ્યા ક્યાં. વાગી સર. મને ભૂખ તો લાગી છે. વાટર લેતા આવીએ. રાતનું મરચું પડ્યું છે ખાવું બધું. મારે ગરમ પાણી પીવું હતું. મારે તું થોડું પાણી વાટતો લઈ જતા. આ રહ્યો એમને તપેલીમાં ચા ગરમ કરતા આપણી માટે રાખતા દાડીએ નાખ. આય વર્કઆઉટ કરી દઈએ. આ ઘોર લે ડોંગરા. તો ગાઈસ પપ્પા વિયો બે દર્શન કરવા જશે માતાજી બહુચરમારી દીવો કરવા માટે. ચેલો દૂર છે જો ડબલા પાલટી આવ. ચલો ગાઈસ આપણે કસરત પતી પછી નીચે દિવસમાં શરીરને 1-2 કલાક આલો. હું આલું છું, તમે પણ આપો. બીમાર ના પડો. આંખો મજબૂત થઈ રણજીતની જેમ ભાગી ના જઈ. આબુ વરીયો ચલો કસરત કરીશું. જબ્બર ભૂખ લાગે. પપ્પા તો વહેલા થઈ જશે નહીં ધોઈને તૈયાર. પપ્પા હારે કપડો પહેરીને જવાનું તમારે? ના જી સ્ત્રી બનાવવાનું. તો કે જાત તો જવાનું છે લગ્નમાં. પેલા તાર નહીં આપવાનું લે. ગુડ મોર્નિંગ. પતા પાઈ કોઈ નહીં જતું આપણે એમાં જવું હા ચોકન. ટેસ્ટ એકલોમાં જવું હા તે આપણે જવાનું હમણાં મેં પાસ આવીએ છીએ. મમ્મી કે હો તો કોઈ છોકરી જતું ડેલિંગ કે હા તો ફોન આ જતું તારે ટેસ્ટ છે ને તારે જવાનું આપણે. કાલે શનિવાર છે, પમદાર રજા. કાલે પમદાર જેન્સી તું નહીં આવતી? બધા ખોસી કાલ બીમાર હો બોલ ખાતી હતી કાલે સ્કૂલથી આવીને તાનું હા બોર ખવા તો પણ ખોસી જ થાય કે. અને એરીએ ખાતી હતી મારું પણ એનું જો થઈ છે ખોસી ખોસી તનું થઈ છે. મેં તો બસ શરદી થયો હારું તું એકલી જાય તો આપણો હતો નહીં હો. તાર નહીં જાવ ને હાર જાઓ તું ના આવી? તો ગાઈસ વહેલા તો અમારે તો નાસ્તો બની ગયો છે. બોલો એ મરચાં આ તો પૂનમ એકલી ઘેર. આવ આ ચાર ગરમ હું એકલી ઘેર. હા તો બાદ ધ્યાન રાખજે પતો કર આ ચલજે. તો ગાઈસ મમ્મી તો વહેલા ના પેલા થાય છે તૈયાર. મમ્મી તારા માથું થોડું થઈ ગયું કલર કરવો છે? આવું કલર વધારે થઈ ગયું. ના અંદર થઈ ગયું છે. મોય તો સાત તાર તો મોટા બાલમાં એટલે હોતો ના આવે. ઓઢેલું રાખવાનું કમાય. હા તો ગાઈસ સંજો તો તૈયારીઓ કરે છે. થઈ ગયો તૈયાર પણ આવી ગયો ઇસ્ત્રી. બદલવો છે. ચમ આ પહેર્યો ને એ પહેર્યો પૂછતા જો મારે પહેરવું તો છે પણ આમ જોઉં હે ભાગે તો તૈયાર થઈને આવી જાય અને અમારે તો વાઠ્યો કોણો નહીં. તો ગાઈસ વહેલા તારો તો નાસ્તો કરવા દે. પહેરી દીધી. ભાઈ એમને નાસ્તો કર્યો ને ખાવાનો ટાઈમ થયો. તો ગાઈસ અત્યારે વહેલા ચા નાસ્તો થાય છે અમને. તો ગાઈસ આ બાજુ શિલ્પાન તો તૈયાર થઈ છે. પૂનમ તાર નહીં આપું? તો ગાઈસ પૂનમ ઘરે રહ્યા માટી વાળી તેન ક્યું બતા દે કે જો માર કપડો બતા દેતા બેન પણ કપડો એને પહેર્યો હતી ઈ ગો અને એક જોડ મૂકું તમે બદલાવશો હા બદલાવ હોય બદલાઈ દે. હું બદલાવશું એટલે તમે તો ઘરે જવાના ના મમ્મીને કે લાસી જવાનું તે પછી અરે હું બી આવું પણ તું અહીંયા ઊભી રહે હું ગાડી સાફ કરીને આવું છું. ચલો ગાઈસ આપણે પોણી લઈ લીધું છે કારણ કે આપણે થઈ ગયા તૈયાર. ગાડી હજી એવી ને એવી છે મેલી દાટ થોડી ગંદ થઈ જઈ છે ગાડી. તો ગાઈસ ગાડી કેટલી ગંદી થઈ જઈ છે. ચલો ફટાફટ સાફ કરી દઈએ. મોડું થઈ જાય પણ હજી બધા તૈયાર થવાનું બધા તૈયાર થઈ છે. હું વહેલો તૈયાર થઈ ગયો આગળ. તો ગાઈસ ગાડી બહારથી સાફ થઈ ગઈ. ખાલી અંદર મોટી મોટી કરવાની બાકી છે. અંદર વધારે કરવી નહીં ખાલી કાચ જ કરવાનું. હે શિલ્પા તૈયાર. પારકા કપડે હા નહીં થતો હા ચોકલો જાડી હો ગઈ જાડી થઈ ગઈ હું અમે શું કરશો તે અરે બોય તો પાર્વતી પહેરવા લે પાર્વતી શું કરશે? પાર્વતી પડી રાખશે બે પાર્વતી હા પેર પાર્વતી
તો એ શિલ્પાને તો થઈ જશે તૈયાર આવા જો પાર્વતી નાઈ બોળી નહીં લાગતી શિલ્પા, નહીં લાગતી અલે એ ડેટા ઓય મીટલા ગાડી ચકાચક કરતો અડધો કલાક થઈ ગયો ત્યારે આવી ચકાચક થઈ છે. આપણે તૈયાર થઈ કરી દીધું તે બંને તૈયાર. તો એ સંજય તારે ગાડી સાફ કરો છે આપણે જવાન સાથે અંદરથી થોડું મોટું મોટું કરી દેજે સાફ. નહીં કરતો હું ના આવ્યો છું. ડીજે આવી છે હા ડીજે ડીજે તો અંદર બિહારવાનું છે ડીજે. નાચવાનું નહીં આપણો એ તો નાચશું. અલિયા હા ડીજે આવી છે નાચવાનું નહીં એમ કે છે. નાચવા પણ ડીજે નહીં ચાલુ કર્યું. ગોમમાં 2 મરણ થઈ. કાલે ગોમમાં થયું અને વાવડીમાં આજે 1 મરણ થયું. હા એટલે ડીજે હોય નહીં વગાડી આગળ નહીં વગાડશે. ગોમની બહાર જઈ ત્યાં કઈ વગાડશે. તો ગાઈસ ગાડી એ સાફ થઈ જશે સંજય તૈયાર થઈ જશે. વેલા એ તો તૈયાર થઈ જાય આબુ છે તારે અચ્છા દી આબુ છે અને ચો કનો કપડો પહેરે છે આવો ચેમ જૂનો પહેરે છે હા જોયા પણ વોશિંગ મશીનમાં તો એવો જ થઈ. હું ને હોય પણ આવો તો રાતે જોતો હોય તો આ એક કાલે કાલું છે અમે લાસી જવા નહીં રાતે સવારે બદલનો નહીં કોઈ કપડો એ તો હા હારી જવાના છો તે નવો પહેરવા પણ કોઈ જૂનો પહેરવાનો તે જૂનો પહેરી દો ઓહો એટલે તમારે હારી જૂની એક દુનિયામાં જઈએ બાજી એટલે હારી તો જૂની થઈ તમારે રંજો મારા કપડો પહેરવાની ઈચ્છા છે હો હો ક્યાં નહીં સારું લાગતું ફેશન તો હોય પણ પેટ કાઢી તો યાદ નહીં કપડો જ નહીં આઈડિયા બધા છેલ્લો ધોયેલો તીજોરી બતાવ તિજોરીઓ મારો બૈરો લગો બારથી આવીને કપડો કબાટમાં ગાળ દેવાનો એટલે પછી 10 દાડે ધોવાઈ જાય. બીજું પહેલે પેટ શિલ્પાઈ ગાઈસ પેટી ઉપાડી છે મમેરા માટે. હો આ માર ના પહેરે હવે પહેરા તો એ મારા અને તમારે કયા પહેરવા છે મારા હારે કાળા આ તું પહેર લે તાર લાયક છે જવા દેજો. લાજે એક ટીકલા એક આલજો એકાદો આલજી મન લાવ એક પપ આલજો. સંજય તને તો એ પહેરેલા મસ્ત સેટ થઈ હું નહીં પહેરતો મારે ભાઈ સેટિંગ કરી આલવું છે. ના નહીં હાલ લાગે મસ્ત લાગુ મોટા ભાઈ તો નિહાળ લાગે ને પેલા કે તમને સારું લાગે મને ફેશન સેન્સ થોડો વધારે નહીં પણ પૂનમ કહેતો અંશે નહીં હાલ લાગતો નહીં કહેતા છે સારું લાગે આ સેટ થઈ નહીં થતો હારું. કમ્પ્લીટ સેટ થઈ ખાલી પેન્ટ મારું સેટ નહીં થતું કાઢજે તું કે તે બૂટ તોલા પાપા તો આ કાણા બૂટ છે યાર. એ હારે નો પહેર્યા ને સંજય એક જો પહેરવા કાઢો. સગાઈ રહે કઈ આ પહેર જાય છે કેટલા બૂટ આલશે આ આનો મારા જૂના તીકલા પહેરવા તે કાળા શું અને નેચવાળા શું હા એ ના સેટ થઈ આપો આ બૂટ આ પેન્ટ હંગા પેલા કાળા મસ્ત લાગતા હતા હું આ ના પહેરું એવા પહેરે મારા જેવા ના પહેરે ના પહેરે તમે ના પહેરે એવું કોઈ ના હોય મસ્ત આ મસ્ત મેચિંગ થાય ઓન આલો ને એટલે મેચિંગ કરાવું છું. એ પપ્પા હેડે આ બૂટ લઈને કેટલે હિરોણી કે લાગે બોલી થઈ જાય તૈયાર તો મસ્ત લાગે તે જે મેં જોયો તો હા આ મારું પેન્ટ છે હા મસ્ત લાગે આ મારું પેન્ટ છે આ પપ્પાના બૂટ છે તમે નહીં કહેતી પેલું કોણ એરી બનાવી આપણે હા એમ કે આપણે પહેલા હું રીલ્સ બનાવી દઉં. હેડ આપણે બોડી રીલ્સ બનાવીએ આપણે પહેલા બધા પહેલા પેલું યશનું ખોળો કે જલ્દી આ લઈ જશું હા લે મસ્ત લાગે અસલ જીગરજી આપવાના છે? નક્કી નહીં રજા મળશે તો તો કઈ તારો તો તૈયાર થયું આપણે થઈ જશે પૂનમ એકલી આ તો બિચારી કોઈ પૂછતું નહીં કોમ કરે છે હા હવે પૂછું સંજય પૂછ્યું દે આજે બનેગી કામ વાલી એ કાલનો ટેક્સ શિલ્પા ઉપર હતો આજનો ટેક્સ પૂનમ ઉપર. એકદમ જુઓ કે ચાર ગરમ કોઈ નહીં બધો ના જવાય પેલે જો પેલી આ 4 ઘરનો ભાર ઉપાડ નીચે ચાલતી અલે હવે પાછળ જો પાછળ એ નહીં પાછળ નહીં આવાજ જો આવાજ ઈ ગાડી કાળા કપડો માર્કેટમાં મેચિંગ કરું. તો ગાઈસ પપ્પાને તો હજી સ્ત્રીનો ઠેકાણો નહીં પડ્યો તારે ડ્રેસ પહેરવામાં ગાડી પહેરવાની હોય. અલે લગન સતર હાડી પેરી પડે કે આમ તો એને હાડી પહેરાય હું થોડા ડ્રેસ પહેરાય નહીં કે લે પહેરાય હોય પિયરમાં તો ડ્રેસ જ. તે તો પેલું વાગ્યું એટલે કુદા છે આ જોજો પૂછો દોડે તમે નાચો ભાઈ રે ના નાચો. મસ્ત લાગે કિનલી નું
મેં કે હારું મારા પાછળ કોઈ નહીં મારા કપડા છે એવો લાગે મમ્મી ના પાડત મમ્મી કે નહીં સારો લાગતો તો ગાઈસ મમ્મી ચોક જવાનું હોય એટલે બેસ્ટની વધારે ચિંતા હોય પૂનમ સહી તો નાખી દે મને એક રૂમાલ આલજે હાથ રૂમાલ નહીં હાર લાગતો મમ્મી તમારા નવો લાયા કાઢો આ પેલો રહ્યો, કોઈ ના પહેરી જાય મમ્મી કોક લઈ ગયું કોઈ પહેરી હા આ તો અંજો ઊંઘાડે છે આ છોકરું કનું છે લાવો લી તો ગાઈસ વીયુ અને યસુ તૈયાર થઈ ગયા રીલ્સ બનાવું એ હેડે ધાબા ઉપર બાબા થઈ ગયા તૈયાર આ તો પૂનમ કોમ કરીને થાકી જવાની છે પૂનમ આ તો તું કોમ કરમ મરી જવાની આજ તો આજે ટાઈમ છે આપવું હોય તો નાચવા નાચવા આપવું હોય મેટલા તા મમ્મી તને નહીં લઈ જઈ વિડીયો બનાવવા જઈ તો આપણે તો થઈ ગયા છે તૈયાર રેડી આ પૂનમ નું નહીં લેવાની પૂનમ નું આજ તો કોઈને પૂછ્યું નહીં લગનમાં જઈએ છે વિસનગર નું હસનપુર વિસનગર હસનપુર મમ્મી મને નહીં હાલ લાગતો મોડી હા શિલ્પા બદલી આવું ચાલશે અમે બાબા હેડો પૂનમ ચલો ગાઈસ તો આપણે રેડી થઈ ગયા છે હવે જઈએ ફટાફટ બધો પોક્યો ખાલી હું એકલો છેલ્લે રહી જશે આ દવાખાની ફાઇલો બાઇલો હું કા મૂકી રાખતો હું ગાડીમાં પાછળ મૂકી પડશે આ સંજો લાવો હા વિયુન હા કપડો પછી બદલાવજો ઓકે મૂકી દે હા લેડો હું આવું મૂકવા હા ના જરૂર નહીં અમે જતા રહો જેન્સી હતી હું ગયા જો સારું જા તો ગાઈસ પપ્પા લઈને આવ્યા ને પાછળ સંજો લઈને આવો આવો બેસો આ ડ્રાઈવર બદલી ગયા મેં ક્યાં હા હા હવે સંજો લેશે હો સર પૈસા સોટા પૈસા હાલજે અંદર મૂકવા આ તો પૂનમ નહીં આઈ એક બાજુ જતી રહો શિલ્પા પૂનમ શિલ્પા પાર્વતી શું આવી ગયો છું પૂનમ રહી શકે કોમ કરવા આજે એનું કોમ વાળી બનાવી છે આનો ડ્રાઈવર આ તો હું બન્યો છું ડ્રાઈવર આજે સંજો બન્યો છે તો ગાઈસ અમે જઈએ છીએ લગનમાં વિસનગર જોડે કયું ગામ હસનપુર કાલને ફટાફટ યાદ રાખ મને યાદ જ નહીં થતું હસનપુર ગામ હું એ પక్క કંકોત્રી આલવા જતો ને ત્યારથી મને યાદ છે મને કંકોત્રી વોચિંગ તાલનો યાદ તો ગાઈસ અમે નીકળે છીએ અહીંથી પપ્પાને આગળ જઈશું આપણે પાછળ આપણે શાંતિજીને ગાડી એમ મન સારું પપ્પા તો ઉડાડતા જઈશું એટલે ને ચકચકાટ કરે તમે યાસી બેરી મેચિંગ કરી દો ના મારે યસુબિયાનો મેચિંગ સંજાનો કોઈનો નહીં મેચ આ ગુડ્ડાન છે મારું મેચિંગ કરવા વાળી જતી રહી જો જતી ઘેર રહી કોમ કરવા કોમ વાળી લોટો તો હણો ને એવું બધું રોવાનો અવાજ આવતો તો હવારે એટલે કોણ છું દેહાયું હા દેસાઈ એમની આ ગળું કયું કર તો ગાઈસ અહીંયા આપણે ગામમાં આવીને ઉભા છીએ અને આપણે છે ને શિલ્પાનું પોપારી ખાવાનું મનથી છે મન કોઈ નહીં ખાવી પડશે ના ના છૂટકે સુટકી ખાવી પડે તો ગાઈસ ચલો અમે આપણે ગામમાં નીકળી જશે તો ડીજે પાછળ રહી ગયું કાલ તો કમેન્ટ રાખલા તું જુદો જ થઈ જા આ બી ઓન ખબર પડે તું જુદો થાય કેટલા ત્રણ ભાઈઓ કોમ બેસી મારો બધા અલગ અલગ કરો તાણો ખબર પડે કોમ તો એક નહીં કરતા રોટલા કરો થારે કપડથી મુઠાવડા છે તો ગાઈસ વાગી જાય 12 ને મોસું એકલી આ તો જેન્સી બે ગેસની બધો મમેરામ જોઈ તો જેન્સી આ બાજુ નાસ્તો કરે જેન્સી કે પૌવા ખાવાથી પૌવા બનાવી આપે ને ઘરમાં પડ્યું છે બધું વસ્ત વ્યસ્ત તો કરી દઈએ સાફ સફાઈ કોઈ નહીં આટલા હું એકલી જ છું આજુ બાજુ મહેલામાં બધો બહાર ગયો છે તો આ તો હું એકલી હું તો એટલે તણાવ કામકાજ કરીએ
સાફ સફાઈનું શરૂઆત કરી દઈએ, કચરા પોતું કરીને પછી નહીં ધોઈને ચાલી આવીએ. કોમો ટાઈમ જતો રહેશે. આમ તો કંટાળો આવે આ બાજુ કોઈ નહીં. તો ગાઈસ ખેર તો ગાઈસ આપણે તો ડીઝલ પૂરા હોય, ડીઝલ પૂરી દઈએ. ડીજે જ્યાં જો આ પપ્પાની ગાડી જઈ. આ તો છોકરાને પીવું છે. તો પપ્પા બોલે તો કે અમે પોકવા જ છે, અમે નજીક જ છીએ. ખાવા ભેગા થઈએ 5 કિલોમીટર હશે કદાચ. ગાઈસ કીધા ખાવા જ જોશો ગમે તે લગ્નમાં ખાવા દો બધો ગાઈસ ખાવા જ જતો હોય. પણ આ તો કેવું અમુક બતાવો અમુક ના બધા અમુક શરમાઈ સાઈડ. આ તો વિસનગરે પૂરું નહીં, વિસનગર ના બાજુ છે. તો ગાઈસ આપણે આયા છીએ અહીંયા હસનપુર પ્રવેશ દ્વારે ઉભા છીએ નાકામાં. બસ બસ બસ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ. ઉતરવાનું નહીં? હા ઉતરવાનું જ શકતા છો જશો નાકા. કંટાળે બરાબર નો કંટાળે છે. જમવા બેસી જાય વળે ખાઈ લેજો વાત ના જોતો. લાઈન લાગી છે ને મોટી. તરસ લાગી બરાબર તો છાસ પીએ આપણે. ડીશ લઈ લો. તો ગાઈસ આપણે ડીશ તો આવે છે. પપ્પા જઈશું ખાવા. મમ્મી આવી જાય ડીશ લઈને. રણજીત ને આવ્યા. આટલું જ ઘણું મનુષ્ય માત્ર કેટલું ખાવાનું જોવા લેતા રાકા ડીશ. રણજીત ડીશ લઈને આવ્યો, રાખો ડીશ લઈને આવ્યો. જમવાનું જમી લઈએ. એક આ બાજુ એક આ બાજુ પપ્પા આ બાજુ. સંજય કોઈ લાવવું છે? વીયુ કોઈ લાવવું? પૂરી પૂરી એકલી પૂરી ખાયો. ચલો કાજલ નો લખાઈ દેજો. કિંજલ જેટલા કરે એટલા કાજલ નો કરવાનું. હેડો આમ જાઉં નહીં ત્યાં પેલી વાત છીએ. તો ગાઈસ અહીંયા અમારો એક ફઈ શું ઈ કણાઈને બેઠા છીએ. ઢોલ ના તાલે. હા આ બાજુ વ્યવહાર થાય છે. ત્રણ ભાઈ અમે એક તો આવડ છે શીખવું પડશે કે એક જણ મોટા ભાઈ કઈ પૂછવું ખબર નહીં પડતી. એનો કોમ ના કરે લે. હા વ્યવહાર તારે જેના હાથમાં હોય એ જાય જા. अब કાલે મોડ બચ્ચે બી હા પૈસા હાલવાના થયા તો હું એમ કે સંજય પૈસા હાલજે મારા હાલવા છે. એને તું અંદર હોય તો ફટ દે ફટ ખિસ્સામાં કાઢીને વ્યવહાર કરું. અમે કયો તાર જોડે માગીએ ના એવું ના ચાલે કે વ્યવહાર કરતો હોય વ્યવહાર જ કરો. 50 રૂપિયા હોય તો પેન્ટનો પીસ હોય એવું કંઈક હોય. હા એટલે જો તારે વ્યવહાર થાય છે. જો બાર ગમ કેસે હું પીસે બધો અલગ અલગ બાર પરમ. હા ડીજે બીજે બંને તો કરી બાર પરમ ખબર નહીં આપણો તો. આમ તો ડીજે બીજે એમ તો એવું કશું ના હોય. અવસર હોય એક દાડો તો એવું કોઈ ના. પણ ધામધૂમથી આમ બીજા વાત ના લેવાય. આમ છે આપણો વાત લઈ કારું સંજય મોટું ડીજે કર્યું હું ડબલ ડેકર વાળું ડીજે કરું. ટીકલો કે એક મારવાળી લક્ઝરી બે મારવાળી લક્ઝરી કર્યું એવું ચાલો. એટલે એવું વાત ના લેવાય. આપણી જેટલી પરિસ્થિતિ હોય પ્રમાણે કરે. આમ કોકના જોડે વધારે પૈસા હોય તો વધારે ખર્ચો કરી નાખે. પણ એની પોસ હોય એટલું કરાય પણ દેવો કરીને ખર્ચા ના કરે. તો કાંઈ જઈએ બે છીએ આપણો વ્યવહાર ચાલુ છે. પેલી બાજુ પપ્પા બે છે આપણો તો એટલો હતો નહીં. ઘણું મોટું કરીએ આમ લગન કરી દીધો વ્યવહાર. અમે હેડે છે તય હેડો. હવે હેડો જવું હવે હેડો. હેડો ફટાફટ. તું મૂકીને આવતી રહીશ એકલી જ હોય કે પછી જવું પડશે ને. હસનપુરથી અમને નીકળીએ આપણે જીએ ઘેર. પૂનમ એકલી છે. શિલ્પાને લઈને દવાખાને જવાનું હતું પણ કેન્સલ રાખ્યું. 3000 વપરાઈ જાય. ચોલના બોલના નહીં કરવાના. બોલા 500 મેંગો મારી વાતો
આવી ગયા ગાઈસ આ તો ભરવાના જ હતા લગનમાં આજ તો નોકરાણી કોમ કરીને થાકી જાય હા એમાં તો રોજ હું થાક લાગે તો ગાઈસ ખાવાનું બનાવો જ નું કેટલું કોમ કર્યું આજે કોની બેઠી જ નહીં કાલ શિલ્પા નોકરાને આજ તું બની જાય નહીં ફૈયા કયો ભાઈ તો ગાઈસ શિલ્પાને તો આઈ શેઠવાણી બેહી બે શેઠવાણીઓ બેહી એક શેઠવાણી ઊંઘી કાલે નોકરાણી કીધું આજ તો તને શેઠવાણી કહું આખો દાડો શેઠવાણી કોમ કરીને પૂનમ થાકી જઈશ એવા ડીજેમ નાચ્યા એવા ડીજેમ નાખ્યા વાત પગ દુખાઈશું ને નહીં સંજ્યા નાચો થોડો નાચો તો કોમ કર્યું હશે કાં તો કોમ તો એમાં તો રોજ હોય આપણે ચોખા મસ્ત શાક લાગે હેડો થોડું ચાખી આ એનું સર હું રોધે તો એમાં હું ખાઈ નહીં ના કરતા બનાવું નહીં વી છે મજા આવી નાચવાની નહીં હા છે નાચા જોયો વિડીયો મજા આવી નહીં ભૈયા ચલો ગાઈસ તો થોડો નાસ્તા જેવું આપણે કરીએ તો ગાઈસ આજ તો બનવું છે કોબીનું શાક ને ખીચડી મમ્મી પપ્પાને તો શું નહીં જ્યાં શું એમના પિયર મમ્મીના અમે તો લગન માલિક આયા આનો નાસ્તો એક ખાઈ લીધો ધરાઈને ખાઈ લીધું તો ગાઈસ આજ તો છે ને બધા ખાવા બે છે આપણે તો મરચું ને રોટલો તો ગાઈસ ગરમા ગરમ રોટલ લઈ આવું છે ખાવાનું ચાલુ છે હાર મજા આવી છે ખાઈ લીધું એક રોટલી ખાધી ખાલે તો ગાઈસ સબસ્ક્રાઇબર આવે છે રાતી મળવા માટે હું વોચ કરું લે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી હા જય માતાજી ઓડમના હા ઓડમના અમારા જ ના હોય ઓડમના પણ અમે એટલા બિઝી હતા ના તમારું ફેસ બતાવો હા ના પાડેલી છે પણ તો અહીં મારી નહીં કાઢતી સંજય નહીં બધી લઈ લો અને આવી રીતે મળતા રહીશું અને તમે પણ મુંબઈ આવો જૈવિક ચલો અને આપણે જો ની વાત કરે આપણે પતાવ નહીં આવતા તારે સોને એવું મને આવ કોટલી બધી નાની એટલે આ થોડું અલગ સિસ્ટમ લાગે આપણે સીધે મોટી માલ દઈ નહીં હા આપણે મોટી ભરી આવી હા મોટીમાં પતા હોવાનો વધારે પૈસા એમ વધારે સિસ્ટમ વધારે એટલે આ સિસ્ટમ થઈ ગઈ આ જે કોટલી મમ્મી માટે પપ્પા માટે કાપડ પણ આ તો બધો પપ્પા સીવડાવશે કાપડ હા આ બધા છે પણ સિવડાવતા નહીં ચાર પપ્પા સિવડાવશે બસ કેવો લાગુ જડ્ડા ભૂ ઊંઘી જા હિયા એ ગોડી